તો અદાણી હેલ્થ વેન્ચર્સ કંપનીની ફાર્મસી અને ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાનું કહી લોકોના કરોડો પડાવ્યા। ગુજરાતમાં સાયબર ફ્રોડના અનેક ગુનાઓ નોંધાઈ રહ્યા છે। મોટી મોટી કંપનીઓના નામે બનાવટી કંપની ઊભી કરીને લોકોને ઠગતા ઠગોની સંખ્યા વધી રહી છે। ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા અદાણી હેલ્થ વેન્ચર્સ નામની બનાવટી ફર્મ બનાવીને તેનું માર્કેટિંગ કરી ફાર્મસી ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકોને કરોડો રૂપિયા પડાવનાર ગેંગના 3 આરોપીઓને રાજસ્થાન પશ્ચિમ બંગાળથી પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે પ્રાપ્ત માહિતી પ્રમાણે અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ નામની કંપનીના મેનેજર ફરિયાદ કરી હતી કે HVL નામની બનાવટી ફર્મ બનાવી ફરિયાદીઓને કંપનીના નામનો લોગો તેમજ કંપનીના CIN નંબરનો ઉપયોગ કરી કંપનીના બનાવટી દસ્તાવેજોની તૈયાર કરી કંપનીના નામે જયપુર તથા કોલકાતા ખાતે ઓફિસો ખોલીને અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ તરફથી ફાર્મસી ડિસ્ટ્રીબ્યુશનશીપ આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના ગુનોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયો છે। ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર બનાવનો ભેદ ઉકેલાતા જાણવામાં આવેલ કે આ ગુનો આચરનાર સૌમ્યજીત ગાંગુલીને રાજસ્થાનથી, આકેશ કુમાર સાવ અને વિપુલ બિસ્વાસને કોલકાતાથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। ત્યારે રાકેશ કુમાર સાવ કોલકાતા ખાતે આવેલ કંપનીમાં ફેક આધાર કાર્ડ, સિમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ પ્રાઇવેટ કરતો હતો। ત્યારે વિપુલ બિસ્વાસ કોલકાતા ખાતે આવેલ AHVL કંપનીના પ્રોપરાઇટર હોવાનું બહાર આવ્યું છે। આરોપી દ્વારા આ ગુનો કર્યો હોવાનું કબૂલાત કરવામાં આવી છે। પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગત 22 મેના રોજ અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડ જે કંપની છે એમના જનરલ મેનેજર દ્વારા એક ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી, જેમાં એમને 2023થી લઈને 2024 છેલ્લા એક વર્ષમાં અલગ અલગ 10 ઈમેલ આવેલા હતા, જેમાં લોકોએ તેમની પાસે એ પૂછવા માટે કર્યું હતું કે અમને અલગ અલગ લોકો અપ્રોચ કરી રહ્યા છે કે જે પોતાની આઈડેન્ટિટી અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના રિજનલ સેલ્સ મેનેજર છે અથવા તો CEO છે એવી ઓળખ આપે છે અને જોઈન્ટ વેન્ચરશીપ અને ફાર્મસી ઓપન કરવાના નામે એમની પાસેથી રોકાણ કરવાના નામે પૈસા લે છે। તો એ ખરાઈ કરવા માટે જે અદાણીનું રિયલ ઈમેલ આઈડી છે એમના ઉપર એમને ઘણી આવી રીતના વેરિફિકેશન માટે મેલ આવેલા હતા। રિસન્ટલી એમને એક સ્ટુડન્ટનો બી મેલ આવેલો હતો કે આપણે જે જોબ પ્લેસમેન્ટ માટે ડ્રાઈવ કરી છે એમાં ફોર્મ ઓપન નથી થઈ રહ્યા, તો એનાથી કંપનીને ખ્યાલ આવ્યો કે આવી રીતના કોઈ એમના નામે જોબ પ્લેસમેન્ટની ડ્રાઈવ કરી રહ્યું છે। અને એક ક્વેરી એ બી આવી હતી કે આ જે ફ્રોડસ્ટર છે અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે કોઈ જયપુરમાં એક રેન્ટલ એગ્રીમેન્ટ કરીને એક ઓફિસ બી ખોલાવેલી હતી। તો આ બધી એને જાણ થતાં બધા પુરાવા સાથે એમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ કરી હતી। તો એમાં અમે જ્યારે તપાસ કરી કે જે મોબાઈલ નંબર યુઝ થઈ રહ્યા છે કે જે AHVL ફર્મ છે આ બધાની ડિટેલ, તો બધા મોબાઈલ નંબર્સ એ AHVL નામની એક ફર્મ છે જે આખી ગેંગ છે એ લોકોએ વેસ્ટ બેંગાલમાં નોર્થ 24 પરગણાસ અને સાઉથ 24 પરગણાસમાં AHVL નામે એક ડમી ફર્મ ઊભી કરી, જેનું કોઈ પૂરું નામ નહોતું આપવામાં આવેલું। એમના નામે ફર્મ ઊભી કરી પછી એ ફર્મના નામે કોર્પોરેટ સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલા। ત્યાં સુધીમાં અંદાજે 100 જેટલા સિમ કાર્ડ એ ફર્મના નામે ઇસ્યુ કરેલા છે। પછી આમના જે બે માસ્ટરમાઇન્ડ છે, એક જે પોતાની ઓળખ શશી સિન્હા તરીકે આપે છે અને એક એમના રિજનલ સેલ્સ મેનેજર સૌમ્યજીત ગાંગુલી તરીકે આપે છે। આ બંને વ્યક્તિઓ જે આ બધા સિમ કાર્ડનો ઉપયોગ બધા સાથે વાત કરવા માટે કરે છે અને પછી એ લોકોએ અત્યાર સુધીમાં અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટીમાં અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે જોબ પ્લેસમેન્ટ માટે ઇન્ટરવ્યૂ બી કરેલ અને અત્યાર સુધીમાં અંદાજે 30 થી 40 જેટલા સ્ટુડન્ટને બી એનરોલ કરેલા જોબ ઉપર। એટલે એ સ્ટુડન્ટને ખ્યાલ જ નહોતો કે તે લોકો એક ડમી કંપનીમાં જોબ કરી રહ્યા છે। અને પછી આ બંને માસ્ટરમાઇન્ડ અલગ અલગ જગ્યાએ છત્તીસગઢ, રાજસ્થાન, વેસ્ટ બેંગાલ અને રિસન્ટલી આ લોકો આસામમાં બી એમની કાર્યવાહી કરી રહ્યા હતા। એ લોકો જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ અદાણી હેલ્થ વેન્ચર લિમિટેડના નામે ઓફર કરીને અગર કોઈને સ્ટેટ લેવલની જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 5 કરોડમાં, ડિસ્ટ્રિક્ટ લેવલની જોઈએ છે તો 1.5 કરોડમાં અને બ્લોક ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ તો 70 લાખમાં, એવી રીતના અલગ અલગ સ્કીમો આપીને એમની પાસેથી રોકાણ કરી રહ્યા હતા। એમને આ બધું કૌભાંડ કરવા માટે ફેક આધાર કાર્ડ, બનાવટી દસ્તાવેજો